નમસ્કાર દર્શક મિત્રો, જીકે ટીવી ગુજરાતીમાં આપનું સ્વાગત છે। મિત્રો, અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જોઈએ હવે સાબરકાંઠાના મુખ્ય સમાચાર। સાબરકાંઠાના હિંમતનગરમાં આજે કિસાન દિવસ નિમિત્તે 200 કરોડથી વધારેની રકમના ધિરાણ એક જ જગ્યાએથી વિતરિત કરાયા હતા, જેમાં ઘર ખેતી ટ્રેક્ટર સહિત કોલ્ડ સ્ટોરેજ અને સખી મંડળો આપવામાં આવી હતી। જોકે સભાસદોએ છેલ્લા 1 વર્ષમાં વિવિધ યોજનાઓ હેઠળ માંગણી કરાયેલ તમામને આજે બેંક ઓફ ઇન્ડિયાના મુખ્ય ડિરેક્ટર પ્રમોદકુમાર દ્વિવેદીના હસ્તે ચેક વિતરણ કરી આવનારા સમયમાં સમૃદ્ધ ગુજરાત માટે વધુ સહયોગી બનવા રજૂઆત કરી હતી। હિંમતનગરમાં આજે કિસાન દિવસની ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે બેંક ઓફ ઇન્ડિયાના મુખ્ય ડિરેક્ટર પ્રમોદકુમારની અધ્યક્ષતામાં 200 કરોડથી વધારેનો ચેક વિવિધ યોજનાઓ હેઠળ જે તે અરજદારોને આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે વાત કરતા એમણે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં હિંમતનગર બ્રાન્ચ છેલ્લે 2 વર્ષથી નંબર 1 રહી છે। તેમજ કૃષિ ધિરાણ મામલે સ્થાનિક લોકોનો દિન પ્રતિદિન વધતો રહેતો સહયોગ તમામ માટે મહત્વનો બની રહ્યો છે। આ તબક્કે કૃષિ ઉત્પાદનની સાથોસાથ કોલ્ડ સ્ટોરેજ તેમજ સખી મંડળોને પણ વિવિધ યોજનાઓના પગલે ચેક આપવામાં આવ્યા હતા। ખેડૂત તેમજ સખી મંડળ સંચાલકોએ જણાવ્યું હતું કે આર્થિક દ્રષ્ટિએ સક્ષમતા મેળવવા માટે સરકાર સહિત બેંક દ્વારા થઈ રહેલો પ્રયાસ વાયાગત ફેરવવા માટે મહત્વનો બની રહ્યો છે। આવનારા સમયમાં આ સહયોગી યથાવત રહેશે તો હજુ વધુ સક્ષમતા મેળવાશે। આજે હિંમતનગર ખાતે યોજાયેલ કિસાન સન્માન અંતર્ગત બેંક ઓફ ઇન્ડિયાના મુખ્ય ડિરેક્ટર પ્રમોદકુમારે જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા છેવાડાના વ્યક્તિને સરળતાથી આર્થિક સહયોગ મળી રહે તે માટે વિશેષ પ્રયાસ હાથ ધરાયા હતા। તેમાં સૌથી વધુ સહયોગ સાબરકાંઠાથી હિંમતનગરની બ્રાન્ચને મળેલ છે। છેલ્લા 2 વર્ષથી બેંક ઓફ ઇન્ડિયા દેશમાં પ્રથમ સ્થાને છે। જો કે આવનારા સમયમાં સ્થાનિક લોકોનો સહયોગ વધશે તો હજુ પણ કેટલીય નવી સેવાઓ શરૂ કરાશે। આજે હિંમતનગર ખાતે યોજાયેલા સંમેલનમાં ટ્રેક્ટર, કૃષિ સહિત ડ્રોન અને સખી મંડળોને વધુ પગભર બનવાનો પ્રયાસ હાથ ધરાયો છે। દરેક વ્યક્તિના જીવનમાં કૃષિ ઋણ સહિત કેટલીય યોજનાઓ થકી પગભર થવાનો નિરંતર પ્રયાસ થઈ રહ્યો છે, જે આવનારા સમયમાં તે આર્થિક રીતે સદ્ધર થવાનો માર્ગ બની રહેશે। નમસ્કાર દર્શક મિત્રો, જીકે ટીવી ગુજરાતીમાં આપનું સ્વાગત છે। મિત્રો, અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જોઈએ હવે સાબરકાંઠાના મુખ્ય સમાચાર। સાબરકાંઠાના હિંમતનગરમાં આજે કિસાન દિવસ નિમિત્તે 200 કરોડથી વધારેની રકમના ધિરાણ એક જ જગ્યાએથી વિતરિત કરાયા હતા, જેમાં ઘર ખેતી ટ્રેક્ટર સહિત કોલ્ડ સ્ટોરેજ અને સખી મંડળો આપવામાં આવી હતી। જોકે સભાસદોએ છેલ્લા 1 વર્ષમાં વિવિધ યોજનાઓ હેઠળ માંગણી કરાયેલ તમામને આજે બેંક ઓફ ઇન્ડિયાના મુખ્ય ડિરેક્ટર પ્રમોદકુમાર દ્વિવેદીના હસ્તે ચેક વિતરણ કરી આવનારા સમયમાં સમૃદ્ધ ગુજરાત માટે વધુ સહયોગી બનવા રજૂઆત કરી હતી। હિંમતનગરમાં આજે કિસાન દિવસની ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે બેંક ઓફ ઇન્ડિયાના મુખ્ય ડિરેક્ટર પ્રમોદકુમારની અધ્યક્ષતામાં 200 કરોડથી વધારેનો ચેક વિવિધ યોજનાઓ હેઠળ જે તે અરજદારોને આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે વાત કરતા એમણે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં હિંમતનગર બ્રાન્ચ છેલ્લે 2 વર્ષથી નંબર 1 રહી છે। તેમજ કૃષિ ધિરાણ મામલે સ્થાનિક લોકોનો દિન પ્રતિદિન વધતો રહેતો સહયોગ। હું પિલવાઈના વતની છીએ। અમે અરજી આપી હતી એટલે અમારે 1.5 લાખ પાસ થયા। એના ઉપરથી અમે સખી મંડળમાંથી બધાને આપીને બધાને પગ ઉપર ઊભા કરીશું। સખી મંડળમાં શું કામ કરો છો? હા, સખી મંડળમાં અમે સાડીઓ વેચીએ છીએ, બીજું પછી હંચા ચલાવીએ છીએ, પછી તોરણ ભરીએ છીએ, મસાલા ભરીએ છીએ, બધા જ સબ કામ કરે છે। 1.5 લાખ મળવાથી સરસ થશે। બધા જ બૈરા પગ ઉપર ઊભા થશે, એમને કોઈના જોડે જરૂર નહીં પડે લેવાની। બેંકનો સરસ અને સારું જ કરે છે। આગળના બધા જ વ્યક્તિ સારું જ કામ કરે છે અમારા બૈરા માટે। કેટલી મહિલાઓ જોડાયેલી છે? મંડળ છે 3-4 બનાયા છે। મારા સૂર્યાબા ગામ પિલવાઈ, સૂર્યાબા ઝાલા, વિહોલ સૂર્યાબા। આજે આ કિસાન દિવસ નિમિત્તેની ઉજવણીની અંદર અરવલ્લી, સાબરકાંઠામાંથી ઘણા ખેડૂતો આજે અહીંયા ઉપસ્થિત હતા। બેંક ઓફ ઇન્ડિયા તરફથી આજે 200 કરોડથી વધારે રકમની લોન અહીંયા સેન્શન કરી અને સેન્શન લેટર ખેડૂત મિત્રોને, ઉદ્યોગપતિઓને એનાયત કરવામાં આવ્યા છે। બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો ગત વર્ષમાં અને આવનારા દિવસોમાં બેંક દરેક ખેડૂતોના હિતમાં અને ઉદ્યોગપતિઓના હિતમાં સારા એવા નિર્ણય લઈ ખૂબ જ આગળ વધી રહી છે। અમારો પર્સનલ એક્સપિરિયન્સ જો અમે શેર કરીએ
તો બેંક ઓફ ઇન્ડિયાએ અમારા કોલ્ડ સ્ટોરેજના મિત્રો માટે જે એમની કોલ્ડ સ્ટોરેજની સ્કીમ છે એ અનુરૂપ જે કંઈ અમને લોન માટે પડતી તકલીફો હતી એનું પ્રોપર સોલ્યુશન લાવી અને અંદાજે 10-10 કરોડ જેટલી લોન એકદમ સરળ વ્યાજથી અમને ઉપલબ્ધ કરી છે અને આવનારા દિવસોમાં પણ બેંક ઓફ ઇન્ડિયાએ કમિટમેન્ટ આપ્યું છે કે ભાઈ કિસાન માટે અને સર્વ ઉદ્યોગપતિઓ માટે અમે હર હંમેશ હાજર રહીશું. જય જવાન જય કિસાન. डॉक्टर गोपाल पटेल, आराधना कोल्ड स्टोरेज, मोड़ासा लिंबोई. नमस्कार. आज किसान दिवस जो 19 जुलाई को होता है, इस बार 19 जुलाई रविवार होने की वजह से हम 17 और 18 को किसान दिवस को यहाँ पालन कर रहे हैं और हमारी गांधीनगर जो जोन है उसका अंतर्गत हिम्मत नगर जो है वहाँ पे हमारी एसकेबी के जो किसान के लिए बना हुआ है स्पेसिफिकली, ये आज जो आयोजन किए थे जोनल मैनेजर एंड जीएम के साथ मिलके आज की प्रोग्राम में 4 विषय के ऊपर किसान दिवस के ऊपर लोन की प्रक्रिया हुआ. उसमें एक है जो ट्रेडिशनल किसान क्रेडिट कार्ड जो किसान का लिक्विडिटी के लिए हेल्प करता है, पहले से चल रहा है, उसका हम अपग्रेड करके नया किसान क्रेडिट कार्ड डिस्बर्स किए. एक है फार्म मैकेनाइजेशन जिसमें पोटैटो हार्वेस्टिंग, थ्रेशर, हार्वेस्टर, देन ट्रैक्टर सभी का उसमें भी डिस्बर्स किया गया. और तीसरा जो है वो टेक्नोलॉजी, जैसे ड्रोन के बारे में उनको बताया गया. देन क्लाइमेट चेंज में जैसे ग्रीन हाउस, पॉली हाउस, नेट हाउस, उसमें टेम्परेचर बढ़ रहा है, उसके वजह से हमारे बैंक का क्या फंडिंग है इसको लाया गया. आज के डेट में जो सैंक्शन लेटर हम दिए वो 50 करोड़ का सैंक्शन लेटर दिए हैं यहाँ पे ये सारे स्कीम के अंतर्गत. और कोल्ड स्टोरेज में हमारी हिम्मत नगर एंड गांधीनगर जोन में पिछले बार भी 300 करोड़ रुपए के सैंक्शन हुआ था. इस बार भी इनका एस्टिमेट 380 करोड़ की एस्टिमेट है. अभी तक उसमें 70-75 करोड़ हो चुका है 4 महीने में, अप्रैल मई जून जुलाई मिला के. और इस महीना भी इस साल हम इसको 350 से 400 करोड़ तक पहुंचेंगे. और आज की ये प्रोग्राम में सारे किसान हितग्राही को जिनको लोन दिया गया उनको आगे भी ये सारे लोन जुलाई अगस्त एंड तक डिस्बर्स होगा. क्या नाम है सर और कहाँ से? मेरा नाम है प्रमोद कुमार द्विवेदी. मैं बैंक ऑफ इंडिया की एग्जीक्यूटिव डायरेक्टर हूँ. मैं हेड ऑफिस बांद्रा कुल्ला कॉम्प्लेक्स में बैठा हूँ.